શૈલેષભાઈ પરમાર અને સીજે ચાવડા સાહેબ ત્રણ ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી, પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને એ પ્રેસ કોન્ફરન્સને અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું. અમે એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર નહોતી કરી અને ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી. મને લાગે છે તે વખતે અમારી પણ થોડીક ભૂલ થઈ ગઈ હતી. એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા, તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કંઈ છે નહીં, અમે જાણીએ છીએ, પણ અમે તો નાના માણસો હશો, તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે, આમાં લાંબુ ચાલશે, તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે, માફ કરી દો. હવે અમારી ભૂલ થઈ ગઈ એવું માનીએ છીએ અમે. રૂપાણી સાહેબે તારીખ 26/9/2024 રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જિંદા દિલ રાખીને અમને પણ થોડો મોકળાશ મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચ્યો છે. બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું, એનો મને આનંદ છે. જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રોએ માફી માંગી છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખેંચ્યો. ભાજપમાં છે કે નથી મહત્વ નથી. સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ, એના માટે લડત લડવી જોઈએ. મિત્ર, લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે, અને એ હેતુથી જ મેં કે ભાઈ રાજનીતિમાં કોઈ ગમે તેવા ધમધડા વગરના આક્ષેપો કરી અને રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે એ ન ચાલે, અને એ હેતુથી મેં આ બદનસીબ દાવો કર્યો. ત્યાર પછી સીજે ચાવડા અને સુખરામભાઈના દીકરા ભાજપમાં આવ્યા, પરંતુ એ વસ્તુ ગૌણ છે. કોર્ટમાં જ એમને જ્યારે માફી માંગી છે એનો મતલબ એ થયો છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.